ओके नेक्स्ट प्रश्न नंबर 4 નો પહેલો પ્રશ્ન બરાબર હવે એનાથી થોડાક નાના પ્રશ્નો જે આપણે જોઈએ છે સૌથી પહેલો પ્રશ્ન આવે છે નાણાંનો અર્થ આપી તેના કાર્ય નાણું એટલે આપણે ખ્યાલ છે નાણું એટલે શું નાણું મતલબ રૂપિયા પૈસા બરાબર સામાન્ય વ્યવહારમાં નાણું એટલે સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી ચલણી નોટો અને સિક્કા એનો અર્થ કરવામાં આવે છે આપણે જનરલી આપણે આનો મતલબ આમ કરીએ છીએ કે સરકાર દ્વારા જે પણ પૈસા રૂપિયા બહાર પાડવામાં આવે છે એને આપણે નાણાં તરીકે ઓળખીએ છીએ ઓકે સૌથી પહેલે અર્થશાસ્ત્રની પરિભાષામાં નાણું શબ્દ એનાથી વિશાળ અર્થ ધરાવે છે વિશાળ અર્થ એટલે મોટો અર્થ હું આપણે સામાન્ય નિયમ સામાન્ય અર્થ આપણે લઈએ છીએ તો કે નાણું એટલે પૈસા પણ અર્થશાસ્ત્રમાં એનો મોટો જ મતલબ છે અર્થશાસ્ત્રીઓ નાણાંની વિવિધ વ્યાખ્યાઓ આપી છે જે વ્યાખ્યાના આધારે આપણે નાણાંની વ્યાખ્યા આ પ્રમાણે કરી શકીએ ઓકે નાણું એટલે મૂલ્યના માપદંડ તરીકે વસ્તુ સેવાઓના વિનિમયમાં ચૂકવણીના સાધન તરીકે તેમજ સોદાઓ દેવાની પતાવટમાં બધા જેનો નિશંકપણે સ્વીકાર કરતા હોય એવું નિશંકપણે સામેવાળાને પેમેન્ટ કરો છો તે શંકા વગર જ્યારે એનો સ્વીકાર કરે છે એ મૂલ્યના માપદંડ તરીકે એટલે કે કોઈ પણ વસ્તુ ખરીદો છો તો એના માપદંડ તરીકે વસ્તુ સેવાના વિનિમયના ચૂકવણીના સાધન એટલે તમને પેમેન્ટ કરવાના એક સાધન તરીકે સોદા અને દેવાની પતાવટમાં જે પણ ચૂકવણી કરો છો તેવા એ લોકો સોદા દેવા એની પતાવટ કરવા માટે નિશંકપણે સ્વીકાર બરાબર શબ્દો આપણે ધ્યાન રાખશું એક તો મૂલ્યના માપદંડ વિનિમયના ચૂકવણીના સાધન દેવાની પતાવટમાં નિશંકપણે સ્વીકાર એક્ઝામમાં તમને એની અર્થશાસ્ત્રની પરિભાષા પૂછે ત્યારે આપણે લખી શકીએ એના પછી આવે છે પ્રોફેસર માર્શલ કહે છે કે કોઈ પણ સ્થળ સમય સંદેહ વિના કે વિશેષ તપાસ કર્યા વિના ચીજવસ્તુ સેવાઓના વિનિમયમાં જેનો બહોળો પ્રમાણમાં ઉપયોગ થાય છે તેને નાણું કહેવાય છે આ અલગ અલગ લેખકો છે એમણે આપે છે જો સિગારેટ શંખ ઢોર વગેરેનો એ સ્વીકાર થતો હોય તો આપણે એને નાણું કહીએ અગર પૈસા તરીકે જે શંખ આવે છે નાના નાના અથવા મોટા જે આપણે જોયા છે મંદિરમાં હોય છે એનો અગર પેમેન્ટ તરીકે ચૂકવીએ તો આપણે એને નાણું કહીએ મોબાઈલ એકબીજા કોઈ પણ વસ્તુ આપવા માટે પેમેન્ટ તરીકે મોબાઈલનો સ્વીકાર થતો તો મોબાઈલને આપણે નાણાં તરીકે સ્વીકાર કરવો પડે બટાટાનો હોય કોઈ પણ વસ્તુ તમને ખરીદવું હોય તો બટાટા જ આપવા પડે તો નાણાં તરીકે આપણે બટાટાનો સ્વીકાર થઈ જાય બરાબર જે પણ પેમેન્ટની ચૂકવણી કરવા માટે સામેવાળાનો સ્વીકાર કરવો જરૂરી છે તો પછી એને નાણું કહેશું નહીં તો પછી નહીં કહીએ સિગારેટ શંખ બરાબર એ જોયું આપણે એનાથી ઉલટું ચલણી નોટ સિક્કાઓમાં વિશ્વાસ ન હોવાથી જો લોકો વ્યવહારમાં તેનો સ્વીકાર કરતા ન હોય તો તેની અર્થશાસ્ત્રની પરિભાષામાં નાણું કહેતા નથી મૂલ્યના માપદંડ અને વિનિમયના માધ્યમ તરીકે સ્વીકાર હોવાનો ગુણ એ નાણાંનું એક મહત્વનું ગુણ છે ઉદાહરણ તરીકે હમણાં ડિમોનેટાઇઝેશન થયું આપણે ખબર હોય તમને નોટો બંધ થઈ ગઈ હતી વચમાં બરાબર તો જે નોટો બંધ થઈ ગઈ એ બીજા દિવસે ખબર પડી માણસોને કે નોટો બંધ થઈ ગઈ છે બીજા દિવસે પેમેન્ટ કરવામાં જે બંધ થઈ ગયેલી નોટો આપતા હતા તો સ્વીકાર ન થતો હતો મતલબ તે દિવસથી એ નાણું મટી ગયું એક કાગળ થઈ ગયું બરાબર સામેવાળો સ્વીકાર કરતો હોવો જોઈએ અગર સામેવાળો સ્વીકાર નથી કરતો તો એ નાણું તરીકે આપણે એને સ્વીકાર નહીં થાય એ આપણે એને ગણશું નહીં અર્થશાસ્ત્રની વ્યાખ્યા પ્રમાણે નાણાં તરીકે સ્વીકાર નાણાં તરીકે કામ કરતી આપનારી વસ્તુ વડે પોતાની ચૂકવણી કરી શકાય એવા લોકોનો વિશ્વાસ હોય તો જ વસ્તુનો સંગ્રહ નાણાં તરીકે સ્વીકાર થશે લોકોનો આવો વિશ્વાસ જે વસ્તુમાં સ્થાપિત થાય એ વસ્તુના નાણાં તરીકેની રોકડતા પ્રાપ્ત કરી છે દાખલા તરીકે પ્રાચીન કાળમાં
યુરોપમાં ઘેટું નાણાં તરીકે સ્વીકારતું. અગર લોકોને વિશ્વાસ હોવો જરૂરી છે. પ્રાચીન સમયમાં લોકો પેમેન્ટ કરવા માટે શું પૈસા તરીકે શેનો ઉપયોગ કરતા? નાણાં તરીકે ઘેટાનો. તમને ઘઉં ગમે છે, ઘેટું આપો. દૂધ ગમે છે, ઘેટું આપો. ત્યારે જ તમને મળતું. એક ચલણી તરીકે ઘેટાનો ઉપયોગ થતો. જગતના જુદા જુદા દેશોમાં જુદા જુદા સમયે શંખ, છીપલા, અનાજ, કાપડ, ઢોર વગેરેનો નાણાં તરીકેનો ઉપયોગ થતો. એનાથી ઉલટું દ્વિતીય વિશ્વયુદ્ધ પછી આર્થિક કટોકટીના ગાળામાં યુરોપના અનેક દેશોમાં લોકોની સરકારી ચલણ પરનો વિશ્વાસ ઉડી ગયો. જર્મન લોકો તેમના ચલણના માર્કને બદલે ઇટાલી લોકો તેમના ચલણ લીરાને બદલે અમેરિકન સિગારેટને નાણાં તરીકે સ્વીકાર વધુ સલામતી અનુભવતા હતા. જે આ દેશનું નામ લીધું છે, એક સમય એવો આવ્યો તો એ લોકો સિગરેટને ચલણ તરીકે સ્વીકારતા હતા. બરાબર, હિસ્ટોરિકલ છે, જનરલી એક્ઝામ માટે કહી ન શકાય, પણ અને એ ખ્યાલ છે આપણે જૂના સમયમાં અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ થતો નાણાં તરીકે. સોનાના સિક્કા, બરાબર, અહીંયા દીધેલું શંખ, છીપલા, અનાજનો થતો હતો. સામે ઢોર ઢાકર આપીને પણ એ લોકો એક્સચેન્જ કરતા. એ દેશોના સમગ્ર ચલણ વ્યવસ્થા આમૂલ ફેરફાર કરવામાં આવે ત્યાર પછી જ લોકોની ચલણી નોટો અને સિક્કાઓમાંનો વિશ્વાસ પુનઃસ્થાપિત થયો અને સરકારે ચલણ ફરી નાણાં તરીકે સ્વીકારતા. ટૂંકમાં આપણે કહીએ, જો મુખ્ય ટોપિક આ બધો આપણે જે ડિસ્કશન કર્યો એનામાં સૌથી ઇમ્પોર્ટન્ટ અને તારવવા જેવા જે ટોપિક છે એ આ છે. સૌથી પહેલે તો નાણું એ મૂલ્યનો માપદંડ છે. વેરી ઇમ્પોર્ટન્ટ. મૂલ્યનો માપદંડ, કોઈ બી કિંમત, વસ્તુની કિંમત ચૂકવવા માટેનો એક સમાન સર્વસ્વીકૃત માપદંડ. બરાબર, બુક લેવી છે તમને 100 રૂપિયા, એક ક્લિયર નક્કી કરેલું છે. બીજું ટોપિક છે નાણું એ વિનિમયનું સર્વસ્વીકૃત માધ્યમ. સામેવાળો સ્વીકાર કરવો જોઈએ. સોદાઓ અને દેવાની પતાવટમાં નાણાંના વ્યાપક તરીકે ઉપયોગ. બરાબર, મૂલ્યના માપદંડ તરીકે, સર્વસ્વીકૃત અને નાણાં, સોદા અને દેવાની પતાવટ. 3 મુખ્ય ટોપિક તમે આખું ડિસ્કશન લખી શકો. 3 માર્કમાં તમને એક્ઝામમાં, બોર્ડની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછી શકે છે. નાણાંનો અર્થ સમજાવો. બરાબર. અચ્છા, નાણાંના કાર્ય હવે આવે છે કે નાણું છે એ કયા કયા કાર્યો કરે છે. તો સૌથી પહેલે આવે છે વિનિમયના માધ્યમ તરીકે. સિમ્પલ ટોપિક. તમને કોઈ પણ વસ્તુ ખરીદવી છે, બરાબર, વિનિમય કરવો છે, તો એના માટે નાણું જરૂરી છે. જોઈએ, નાણું એ વિનિમયનું સર્વસ્વીકૃત માધ્યમ છે. નાણાંનું મુખ્ય કાર્ય આર્થિક વિનિમય માટેનું માધ્યમ પૂરું પાડવું છે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે સેવાનો નાણાંના માધ્યમ દ્વારા કરી શકે છે. દરેક વ્યક્તિ નાણાંના રૂપમાં પોતાની આર્થિક પ્રવૃત્તિઓ વળતર મેળવે છે અને એ નાણાં દ્વારા પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે છે. નાણાંના માધ્યમને કારણે વિનિમય અત્યંત સુગમ બની ગયું. દાખલા તરીકે, જો નાણાં હતું, કોઈ પણ વસ્તુ ખરીદવી છે, પૈસા આપે એ વસ્તુ મેળવી, વેચવી છે, વસ્તુ આપે, પૈસા નહીં. સિમ્પલ. દાખલા તરીકે, ખેડૂત બજારમાં અનાજ વેચીને નાણાં મેળવે, નાણાં દ્વારા તે બજારમાંથી પોતાની જરૂરિયાતની વસ્તુ ખરીદે. સરળ રીતે વ્યવહાર થઈ ગયો. કાપડની મિલમાં કામ કરતો શ્રમિક તેને મળતા પગાર દ્વારા બજારમાંથી પોતાની જરૂરિયાતની ચીજો ખરીદી શકે છે. આમ વિનિમયના સર્વસ્વીકૃત માધ્યમ તરીકે નાણાંનો ખૂબ મહત્વનો ઉપયોગ છે. સિમ્પલ ટોપિક. અહીં એક વસ્તુ નોટિસ કરશું આપણે, જનરલી બને તો દરેક ટોપિકમાં એક એક ઉદાહરણ દે. તમે જે એ ટોપિક સમજ્યા છો એ ટોપિકને રિલેટેડ એક ઉદાહરણ લો, સાવ સરળ ભાષામાં. સારામાં સારા માર્ક્સ આવશે. એ ડિફાઇન નથી કરેલો નથી કે જે બુકમાં લખેલું છે લીટી ટુ એ જ હોય. અહીંયા તમને શ્રમિકનું ઉદાહરણ આપ્યું છે, તમે બીજા કોઈનું ઉદાહરણ આપી દો. અહીંયા એક જે લીટી ટુ લખેલું છે કોઈ ન લખી શકે, અને એક્ઝામમાં એ લોકો માંગતા પણ નથી. એ તો જોઈએ છે કે તમને કેટલું સમજ્યા છો એ પ્રમાણે લખો છો. તમે જે ટોપિક સમજ્યા છો વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય, તો વિનિમયમાં એ કેવી રીતે કાર્ય કરે છે એનો જે પણ છે ટોપિક લખવાનો, એના ઉદાહરણ આપવાનું, એ આપવાનું. ઓકે. એના પછી
બીજો ટોપિક છે મૂલ્યના માપદંડ તરીકેની કાર્ય. મતલબ તમે કયો પણ કિંમત મૂલ્ય ચૂકવવો છે એના સંબંધિત નું કાર્ય જોઈએ. નાણું એ વસ્તુ કે સેવાના મૂલ્યનો માપદંડ છે. કાપડ મીટરમાં, દૂધ લીટરમાં, અનાજ ગ્રામમાં. વસ્તુ સેવાનું મૂલ્ય નાણાંના એકમોમાં માપી શકાય. વસ્તુની કિંમત વિનિમયની પદ્ધતિમાં દરેક વસ્તુનું મૂલ્ય બીજી અગણિત વસ્તુની તુલનામાં આંકવાનું રહેતું હોય છે. તમે દૂધ કેટલા રૂપિયા લીટર, બરાબર, લોખંડ લ્યો છો કેટલા રૂપિયા કિલો, અનાજ કિલોમાં લઈએ છીએ આપણે, બરાબર. નાણાંનો ઉપયોગથી એ મુશ્કેલી દૂર થઈ. વસ્તુ કે સેવાના નાણાંના રૂપમાં ચોક્કસ મૂલ્ય નક્કી ધરાવતો હોવાથી વસ્તુ કે સેવાઓની મૂલ્યની તુલના કોઈ પ્રશ્ન રહેતો નથી. હવે ધારો કે તમે દૂધ લેવા જવું છે, 1 લીટર 100 રૂપિયા, 50 રૂપિયા, બરાબર. અચ્છા, તો તમે 10 લીટર લેશો તો 50 ગુણ્યા 10 500 રૂપિયા. સિમ્પલ. જ્યારથી નાણું વિનિમયના માધ્યમ તરીકે સ્વીકૃતિ પામ્યું ત્યારથી મૂલ્યના માપદંડમાં ચોકસાઈ અનિશ્ચિતતા આવી. નાણાંમાં દરેક વસ્તુનું મૂલ્ય વ્યક્ત થયેલું અને તે વસ્તુનું મૂલ્ય બધી વસ્તુઓ માટે સરખું હોય છે. ઓકે, મૂલ્યના માપદંડ તરીકે નો ટોપિક સાવ સરળ. એના પછીનો જે ટોપિક છે મૂલ્યના સંગ્રાહક તરીકેનું. સિમ્પલ, તમારો જે પૈસા છે તમે જમીનમાં કાઢો કરી દાટી દો, અમુક સમય પછી કાઢો, સંગ્રહી શકો છો તમે પૈસાને, ઠીક છે. જોઈએ, પણ તમારી પાસે ઘઉં છે, તમે ઢાંકીને રાખી દો, 5 વર્ષ રહીને કાઢો, પછી મળશે, ખરાબ થઈ ગયા. નાણાંના સ્વરૂપમાં વસ્તુઓ મૂલ્યનો સંગ્રહ થઈ શકે છે. નાશક વસ્તુઓને જેમ નાણું સડી જતું નથી. નાણું ટકાઉ હોવા છતાં ભારેખમ વસ્તુઓની જેમ સંગ્રહ કરવાનું સગવડ ભર્યું બનતું નથી. નાણાંનો લાંબા સમય સુધી સંગ્રહ થઈ શકે છે અને વજનમાં હલકું હોવાથી હેરફેર સરળતાથી થઈ શકે છે. આપણે કરીએ છીએ, નોટો બની ગઈ એટલે પછી સરળ થઈ ગયું. પણ 100 કિલો ઘઉં હોય તો તમે લઈને ફરવું બહુ મુશ્કેલ પડે. 100 કિલો ઘઉંના રૂપિયા ખિસ્સામાં લઈને આરામથી તમે ફરી શકો છો, બરાબર. હલકું છે, ટકાઉ છે. નાણાંના સ્વરૂપમાં બચત કરવાનું સુગમ બને છે. ઘણીવાર વસ્તુ ઊંચી કિંમતે ખરીદી લેવાને બદલે નાણાં બચાવી રાખી વસ્તુની કિંમત નીચી ઉતરે ત્યારે તેની ખરીદી કરી શકાય. મૂલ્ય સંગ્રહ તરીકે વસ્તુની નાણાંની કામગીરી અનેક રીતે અત્યંત ઉપકારક બની રહે છે. બીજા શબ્દોમાં નાણાં એ ખરીદ શક્તિનો સંગ્રહ છે. મતલબ તમે પૈસા ખરીદીની વસ્તુ ખરીદી શકો છો અને તેનો સંગ્રહ જ્યારે જરૂરત પડે. પણ તમે ઉદાહરણ આપી છે આપણે, ઘઉં છે, તમે 100 કિલો લઈને સાચવી રાખ્યા 5 વર્ષ માટે, શક્ય નથી. 5 વર્ષ એ લોકો એ ટકી શકે, સડી જવાના. પણ તમે શું કરો છો, પૈસા છે ઘઉંના, એ તમે સાચવી રાખ્યા, જ્યારે જ્યારે જરૂરત પડી ત્યારે લીધું, અથવા 5 વર્ષ રહીને પછી પૈસા કાઢશો, તમારા પૈસા એમ જ હશે. પછી તમે ઘઉં લ્યો, એ ઘઉં તમને ફ્રેશ મળશે, સારા હશે. પણ તમે હમણાં રાખ્યા ને 5 વર્ષ પછી ઘઉં કાઢશો, સડી ગયા. ઓકે, એના પછીનો ટોપિક છે વિલંબિત ચુકવણીના સાધન તરીકેનું કાર્ય. બરાબર, તમે વિલંબિત એટલે મોડું ચુકવણી કરવું, તો પણ એના સાધન તરીકે એનું કામ થઈ શકે. જોઈએ પહેલા આપણે લાંબા ગાળાની લેણદેણ માટે નાણું એક ઉત્તમ સાધન છે. તમને લાંબા સમય સુધી ટકાઉ પેમેન્ટ કરવું છે તો નાણું સૌથી સારામાં સારું અને સર્વ સ્વીકૃત છે. લોકોને નાણાંમાં વિશ્વાસ, નાણાં દ્વારા તેના દેવાની ચૂકવણી સરળતા થઈ શકે. ટકાઉ વસ્તુઓ લાંબા ગાળાની વપરાશથી ઘસાઈ જાય છે. તેથી એવી વસ્તુઓના માધ્યમમાં લાંબા ગાળાની લેણદેણ કરવામાં આવે તો વસ્તુ પાછી આપવામાં આવે ત્યારે લેણદાર નુકસાન અને અસંતોષ થવાની શક્યતા રહે છે. નાણાંના સ્વરૂપમાં કરાતી મુદત ચૂકવણીમાં આવો અસંતોષ થવાનો પ્રશ્ન રહેતો નથી, કારણ કે નાણાંને લાંબા સમય સુધી સ્વીકાર કરી શકો છો અને મૂલ્યના પ્રમાણમાં સ્થિર રાખી શકો છો. હવે તમે એક વ્યક્તિ પાસેથી લાખ રૂપિયા લીધા, ઠીક છે. હવે તમે એ લાખ રૂપિયા ટુકડા ટુકડા કરીને આપો, વાંધો નહીં, ચાલે. પણ એક વ્યક્તિ પાસે તમે 100 કિલો ઘઉં લીધું, હવે એ જ ઘઉં તમે ટુકડા કરીને આપો, એને બીજાની અમુક સમય પછી એ ઘઉં ખરાબ જ થઈ જવાના છે. તો ચુકવણી કરવામાં, વિલંબિત ચુકવણી કરવામાં બહુ અઘરું પડી જાય. સહેલાઈથી યાદ રાખવા માટે અંગ્રેજીના આ અલગ અલગ તમને હિન્ટ દીધેલી છે કે મની ઇઝ અ મેટર ઓફ 4 ફંક્શન. 4 કામનો છે. એક તો મીડિયમ, મેજર,
સ્ટાન્ડર્ડ, સ્ટોર, બરાબર, સિમ્પલ આ યાદ રાખવું પડે. ટીક છે, પિક છે, મીડિયમ, મેજર માપદંડ, સ્ટાન્ડર્ડ એટલે ધોરણ, સ્ટોર એટલે કરવો મતલબ સંગ્રહ કરવો. લખો તો સારું રહે, એક્ઝામમાં સારા માર્ક્સ મળે. આ તમારો જે પણ પહેલો પ્રશ્ન છે નાણાંના ટૂંકમાં કાર્ય. સૌથી પહેલો કાર્ય વિનિમયના માધ્યમ તરીકે આપણે ડિસ્કસ કરી શકીએ. મૂલ્યના માપદંડ તરીકે કોઈ પણ ચૂકવણી કરવી છે, મૂલ્યના સંગ્રાહક તરીકે, પછી આવે છે વિલંબિત ચૂકવણીના માધ્યમ તરીકે. વેરી ઇઝી. નાણાંના ઉદ્ભવ અને વિકાસ ટૂંકમાં નોંધ આપો કે કેવી રીતે નાણાંનો ઉપયોગ ઉદ્ભવ થયો. આ જોઈએ આપણે પ્રશ્ન. વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ મૂલ્યના સંગ્રહ અને વિનિમયના સરળ બનાવવા નાણાંનો સર્વસામાન્ય માધ્યમ તરીકે ઉપયોગ થયો. વિનિમય પ્રથા માટે સરળતાથી બનાવવા માટે નાણાંનો ઉપયોગ થયો. ખેતી પ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન થતું. વ્યક્તિ પોતાના વપરાશ બાદ વધતા અનાજના બદલામાં પશુ મેળવતા અને પશુ આપી કોઈ પણ જરૂરિયાત મેળવતો. આમ ગાય, ભેંસ, ઘોડા પશુઓનો વિનિમય માધ્યમ તરીકે. જૂના જમાના લોકો પોતાને અનાજ ઉત્પાદન કરતા. પોતાના ખેતરમાં જગ્યા, ખેતી પ્રધાન જગ્યામાં અનાજ ઉત્પાદન કરતા. પોતાની જરૂરિયાતો રાખતા અને બાકીનું એ આપી દેતા. અને એ વધારાનું અનાજ છે એના બદલામાં એ પોતાની બીજી વસ્તુ જોઈતી એ લેતા. સાટા પ્રથા આપણે આગળ ભણી ગયા. એના પછી વિનિમયના માધ્યમ તરીકે અને મૂલ્યના સંગ્રાહક તરીકે પશુઓનો મર્યાદિત ઉપયોગ બન્યો. વધારે પશુ રાખવાનું અગવડભર્યું બન્યું. હેરફેરમાં પણ મુશ્કેલી ઊભી થઈ. બીમાર થતા, મૃત્યુ પામતા, અમુક કારણે સંગ્રહ પશુઓનો ઉપયોગ કરવા મુશ્કેલી સર્જાય. અને વિનિમયના માધ્યમ તરીકે કિંમતી પથ્થરનો ઉપયોગ થયો. પશુઓને પેલે પૈસા ચલણ તરીકે લેતા, પણ એને સંગ્રહ કરવો મુશ્કેલ થતો. વધુ કોઈ જાનવર બની જાય, બરાબર, પશુ વધુ હોય, ગાય, ભેંસ, તો એને સાચવવું બહુ મુશ્કેલ થાય. પછી બીમાર પડી જાય, મૃત્યુ પામે તો પછી અઘરું થઈ જાય બધું કામ. એટલે ધીમે ધીમે પછી કિંમતી પથ્થરો અને એ વસ્તુઓનું સ્વીકૃતિ થઈ. રાજાશાહીના વ્યવસ્થામાં આ રીતે કિંમતી પથ્થરોને બદલે વિનિમયના માધ્યમ તરીકે સિક્કાઓની શરૂઆત થઈ. શેની શરૂઆત થઈ? સિક્કાઓ. લોકશાહીના સમય અને ઉદ્ભવ. લોકશાહીના સમય લોકશાહીના ઉદ્ભવ અને ઔદ્યોગિકરણને કારણે નાણાંનું સ્વરૂપ બદલાય. કેન્દ્રીય સત્તાના પીઠબળથી કાયદાકીય માન્ય નાણાં તરીકે ચલણી નોટ, સિક્કાનો સર્વસામાન્ય સ્વીકૃતિ મળી, જે આપણે હમણાંના સમયમાં ઉપયોગ કરીએ છીએ. વિનિમયના માધ્યમ તરીકે આ પ્રકારનું નાણાકીય આધુનિક આધુનિક નાણાંએ ઝડપભેર સ્વીકૃતિ મેળવી. મૂલ્યના સંગ્રાહક તરીકે પણ આધુનિક નાણું ઘણું સફળ રહ્યું. બેન્કિંગ વ્યવસાયને કારણે વિકાસ બેંકના નાણાંના મૂલ્યના સંગ્રહ અને મૂલ્યની હેરફેર ઝડપી અને સરળ બનાવી. બરાબર, ચલણી નોટો અને સિક્કાઓ, બેંકની વ્યવસ્થાવાળા પૈસા, એનાથી આપણે પરિચિત છીએ. એક તો જે અનાજ ચીજ વસ્તુ ગાય, ભેંસ આપતા સામે એ વસ્તુ આપણે પરિચિત હતી, જેમ કે બહુ પ્રાચીન સમયમાં આપતા. ધીમે ધીમે પછી પશુઓનો ઉપયોગ થયો. પશુ પછી કિંમતી પથ્થરોનો ઉપયોગ થયો. પછી નોટો અને સિક્કાઓનો. આ ટોટલી હિસ્ટ્રી છે કે નાણાંનું કઈ રીતે અસ્તિત્વમાં આવે, કઈ રીતે એનો ઉપયોગ થતો. એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન આવે છે એક વિધાન સમજાવો તરીકે, કે ખૂબ જ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય. વિધાન સમજાવો. ઉદાહરણ આપીએ, બરાબર, કે ગામમાં એક જ વ્યાપારી પાસે ઘઉં છે અને 100 કિલો છે. કેટલા કિલો છે? 100 કિલો. હવે જેની પાસે વધુ પૈસા છે એ જઈને ફટાફટ જઈને ખરીદી શકશે. જેની પાસે ઓછા પૈસા છે એ ખરીદી શકે. બરાબર. હવે 100 કિલો જ ઘઉં અવેલેબલ છે અને સામે ખરીદવાવાળા એકથી વધુ છે, તો વેચવાવાળો કોને પૈસા આપે? તો એ ઘઉં આપશે 100 કિલો, જે એને વધુ રૂપિયા આપશે એ વધુ રૂપિયા એટલે મોંઘવારીથી, એટલે કે ફુગાવો. ક્લિયર? આને આ ઉદાહરણ તમે અહીંયા
એક્ઝામ પ્રશ્ન જવાબમાં તમે લખી શકો. જોઈએ કે નાણાંનો ફુગાવાને કારણે સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે. તેમના મતે દેશમાં નાણાંનો પુરવઠો વધતા દેશના લોકોની નાણાકીય આવકો વધે છે. બરાબર, લોકો સરકાર પાસે જ્યારે પૈસા વધશે તો એ લોકોને પગાર સ્વરૂપે વધુ મળશે. દેશના લોકોની નાણાકીય આવકો વધતા બજારમાં વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે, જ્યારે તેમને પુરવઠો લગભગ સ્થિર રહે છે. લોકોની આવક વધી ગઈ પણ વસ્તુ જે ઉત્પાદન થતી હતી પહેલે એટલી ને એટલી જ થાય છે, વધુ નથી થતી. માંગ કરતા પુરવઠો ઓછો હોવાથી વસ્તુ અને સેવાની કિંમતમાં વધારો થાય છે, પરિણામે નાણાંનો પ્રવાહ વધુ જોવા મળે છે. લોકોની આવક વધી ગઈ પણ પુરવઠો તો એટલો ને એટલો જ પડ્યો છે, તો નાણાં વધી ગયા, બરાબર, પુરવઠો ઘટેલો છે. નાણાં આધારિત કોઈ પણ અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓના પ્રમાણમાં કરતા નાણાંનું પ્રમાણ વધી જાય ત્યારે ફુગાવો સર્જાય છે. ક્લિયર? મતલબ આપણે પહેલે પણ જોયું કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા માટે દોડે છે. બરાબર, આપણું જે ઉદાહરણ હતું એ પણ તમે અહીંયા લખી શકો. વેરી ઇઝી ટોપિક.